નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજે અમે આવ્યા છે જામકંડોરણા તાલુકાના ચિત્રાવળ ગામે. ચિત્રાવળ ગામમાં આપણે ભાયાવદર રોડ ઉપર ખોડિયાર માતાજીનું મંદિર છે. એક બહુ પ્રાચીન જગ્યા છે અને ચેતન જગ્યા છે. આજે પૂનમ છે એટલે માતાજીના પૂનમ નિમિત્તે આજે અહીંયા સાંજે ભજન પણ રાખેલા છે. સંતવાણીનો કાર્યક્રમ પણ રાખેલો છે. એ સંતવાણીના કાર્યક્રમ નિમિત્તે અને પૂનમ નિમિત્તે પ્રસાદ નિમિત્તે પ્રોગ્રામ રાખેલો છે. આ ખોડિયાર માનું મંદિર છે, બહુ પ્રાચીન જગ્યા છે. આ માતાજીનું મંદિર, ત્યાં નીચે માતાજીનો ખૂણો છે અને આ ખોડિયાર માની મૂર્તિ, ખોડિયાર માની પ્રતિમા. આજે અત્યારે જો મસાલો સુધારી રહ્યા છે બધા. આમ તો અમારા સાસરાનું ગામ છે એટલે આ બધા આમ તો મારા સાળા જ થાય છે. કોઈ ભત્રીજા થાય, કોઈ સાળા થાય. એટલે આજે આ પ્રોગ્રામ છે ભજીયાનો, એટલે અત્યારે બધા જો મસાલો સુધારી રહ્યા છે. શું કરસ મુકા? લસણ સુધારે? આમું તો જો પણ હા એમ બોલ તો ખરો, કઈ ખબર પડે મને. મેથી સુધારે છે, કોઈ પાલક સુધારે છે, પછી કોઈ લસણ સુધારે છે. અત્યારે બધો મસાલો તૈયાર થાય છે અને સાંજે ભજીયાનો પ્રોગ્રામ છે. આ ખોડિયાર માની જગ્યા છે. આ બહુ પ્રાચીન જગ્યા છે અને ચેતન જગ્યા છે. મુકેશભાઈ ચટણી બનાવે છે. મુકેશભાઈ કેટરસ વાળા આખા રાજકોટ ના ફેમસ છે. મુકેશભાઈ કેટરસ વાળા આખા રાજકોટ માં ફેમસ છે. ના ના, સોચ ને તમે ફેમસ નથી, ફેમસ જ છે ને કેટરસ ના. આ તો ઘરનો પ્રોગ્રામ છે એટલે અહીંયા આવ્યા છે ને અત્યારે એને ટાઈમ ન હોય અહીંયા આવવાનો. ત્યાં ચટણી બનાવી છે, આંબલી છે અને ખજૂર ની ચટણી બનાવે છે. નંદાભાઈ ખોડિયાર માના મંદિર ના પૂજારી નંદાભાઈ. અમારા મોટા સાડા રહ્યા ને કાળુભાઈ, એના સાડા છે મોટા, એટલે મારા સાડા ના સાડા. આ તો એ લોકોને એને ટાઈમ જ ન હોય, પણ આ તો ઘરનો પ્રોગ્રામ છે એટલે આવ્યા ન કરે, આવી ન હગે અત્યારે. નાના પ્રોગ્રામ માં આવ્યા એટલે એને ખરેખર ધન્યવાદ દેવો પડે. નકર આ નાના પ્રોગ્રામ માં આવવાનો ટાઈમ ન હોય, કારણ કે મોટા કેટરર્સ ના ઓર્ડરો રાખે છે એટલે એની પાસે આટલો ટાઈમ ન હોય ને આવવાનો. ઘરનો પ્રોગ્રામ છે એટલે આવ્યા છે. મુકેશભાઈ, આ કઈ વસ્તુ છે? પાવપટ્ટી કહેવાય. પાવપટ્ટી, બટર આવે ને, બરાબર. એને પાવપટ્ટી કહેવાય. એટલે ચટણીમાં કરીને એટલે મિક્સ થઈ જાય. આ ચટણી ની અંદર નાખવાની? બરાબર. એટલે આનાથી આવે, સ્વાદ વધી જતો હોય છે ને? સ્વાદ વધી જાય. બરાબર, સરસ. હજી તમારે સ્વાદ વધારવો તો હજી તમારે સેવ લઈ આવો. ઝીણી સેવ નાખે એટલે વધારે સ્વાદ વધી જતો હોય છે ને? બરાબર. ઝીણી સેવ હોય તો ઝીણી સેવ લઈ લેવાનું, એનો સ્વાદ આવી જાય. સમજી ગયા તમે? ગોળ નાખી આ મસાલા બધા નાખીને ચટણી ને પછી વઘારવાનું. મગાવી લે થોડીક સેવ. હાલો ને. આ ખજૂર આંબલી ની ચટણી ને જારા માંથી કાઢે છે એટલે ખજૂર ના ઠળિયા અને જે કઈ કચરો હોય એ બધો નીકળી જાય. આંબલી નો કચરો ને બધું, ડાળ ખાંડ બધું જાડામાંથી એક સરખો રસ નીચે પડી જાય તપેલામાં. પછી આ પાઉં ને અંદર નાખશે. આ કયા પાઉં કીધા મુકેશભાઈ તમે? બટર પાઉં કહેવાય. આ બટર પાઉં કહેવાય. આ પાઉં ને ચટણીમાં નાખશે, મસ્ત ચટણી થાય. પછી ચવાણું ન થાય. પછી ચવાણું ને મિક્સર માં દળીને પછી એની અંદર નાખવાનું. પછી બધા મસાલા નાખવાના. બધા મસાલા મસ્ત બનશે ચટણી. પછી એને વઘારવાનું. વઘારવાનું હોત એને વઘારવાની ચટણી વઘારવાની તો મસ્ત ચટણી થાય. મિત્રો આપડા આવજો પછી ચટણી ખાવા. આપડે જા મુકેશભાઈ ચટણી સ્પેશિયલ ચટણી બનાવે છે, આવજો ખાવા ચટણી. જ્યાં પટ્ટી કરો છો ને, તમે હાથમાં ઓલું લગાવજો તેલ બેલ, નકર હાથ પાછા દાજ છે તમારા. તેલ લગાવ્યું છે હાથમાં તો વાંધો નહીં, નકર હાથ પછી મોઢે અડી જાય ને તો મોઢું બળશે પછી. જો ભજીયા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. હવે ભજીયા જો મીંડા મૂકવા આવે. 2-3 ઘાણવા તૈયાર થઈ જાય એટલે પછી પેલા બૈરાઓને બેસાડી દેવાના આવે. બધા ભજીયા મૂકે છે અત્યારે 2-3 જણા. 2-3 ઘાણવા તૈયાર થઈ જાય એટલે પછી પેલા બૈરાઓને છોકરાઓને પેલા બેસાડી દેવાના, પછી બધા આદમી બેસે.
જા મુકેશભાઈ જો આપણે મુકેશભાઈ સ્પેશિયાલિસ્ટ ભજીયાના કારીગર છે ભજીયા મુકેશ. હા અમે છે મનસુખ કાકા. આ ધુરંધર છે ઓલા કે ને ગઈઢા એ કે ગઈઢા ગાડા પાછા વાળે ને ઓલી કહેવત છે ને કે ગઈઢા ગાડા પાછા વાળે જા ગઈઢા ગાડા પાછા વાળે ગઈઢા ભજીયા બનાવે બધા મસ્ત બને ભજીયા. હલો માતાજીને ધરી આવો. આ જે થાળ લઈને આવે છે એ મારા ભાગ્યવાન છે અને આગળ જે આ દીકરી જલધારા કરે છે એ છે મુકેશની દીકરી જે ભજીયા મૂકે છે ને એની મોટી દીકરી છે. આ થાળ લઈને મંદિરે આવે છે અને માતાજીને ધરવા માટે. માતાજીને થાળ ધરાઈ જાય પછી માતાજીની આરતી થશે અને બેનો બધી માતાજીનો થાળના ગીત ગાશે અને ત્યાર પછી બધાને જમવા બેસાડવાના છે. નગારા વગાડ ઈંચમાં ખોડિયાર માને થાળ ધરાઈ ગયો છે અને બૈરાઓને બેસાડી દીધા છે જમવા. નાના બાળકો છે, દીકરીઓ છે નાની અને બહેનો બધાને આજે તો આ બધી બહેનો નથી આવી, હજી અમુક બીજી ઘણી બાકી છે આવવાની. એટલે આ પહેલી પાંગત છે બહેનોની. આ જમી લઈએ પછી જે બાકી છે બહેનો એ આવશે એટલે એને પછી બેસાડી દેશું અને જમી લઈએ ત્યાર પછી આદમીઓને દમમાં બેસાડવાના છે. જે છોકરીઓ આવે છે એને બેહાડી દો. જો આ બૈરાઓને આરે
લાઈ ભજીયા ચાલુ છે અત્યારે કેમ બને છે ભજીયા બે જણા ભજીયા મૂકે છે બૈરાઓને બેસાડી દીધા બૈરાઓ જમી લે પછી આત્મીને બેસાડવા લાઈટ વાળાને ફોન કરીને ક્યાંક જઈએ વધારે પીડા નંબર તો હે આરવી નિયા આદમી બૈરાઓ જમી લે પછી બધા આદમીને બેસાડવાના છે જો બૈરાઓ ને છોકરા જમે છે અત્યારે બધા ગરમા ગરમ લાઈ ભજીયા પીરસાય છે પટ્ટી ભજીયા ફૂલવણી અને બટાકા પૂરી 3 જાતના ભજીયા બનાવ્યા છે લાઈ ભજીયા આજે ગરમા ગરમ એ ખાજો બરાબર કોઈ ભૂખા નો રહેતા તો ભલે પછી કેતા નહીં કીધું નતું એમ ફરી ખાજો તમારા પગ દુખતા છે ને કા ગોઠણ દુખે છે ને હા એટલે તો કીધું તો ખુરશી મુકાઈ દેતા અહીંયા હાલસી અહીંયા ઓટે વાંધો નહીં આવે પગ ગોઠણ દુખે છે ને તમને ગોઠણ ની તકલીફ હા હાલો ભજીયા ખાવા હાલો ભજીયા ખાવા બધા હાલો સબસ્ક્રાઇબરો આવજો બધા ભજીયા ખાવા જે આપણે ખોડિયાર માના મંદિરે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે આજે પૂનમ છે એટલે પૂનમનો દિવસ એટલે માતાજીનો પ્રિય દિવસ એટલે પૂનમ નિમિત્તે આજે અહીંયા ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે અને સાંજે સંતવાણીનો કાર્યક્રમ છે બધા ભજીયા ખાઈ લે પછી મોડેથી સંતવાણીનો કાર્યક્રમ શરૂ થવાનો છે એટલે ભજનીકો બધા ગામના ભજનીકો બધા આવશે અને મસ્ત મજાનો પ્રોગ્રામ થાય ભજનમાં રાતે મોડે સુધી લગભગ 1-2 વાગ્યા સુધી પછી બધાની જેવી બધાની મોજ હશે ત્યાં સુધી ભજન ચાલુ રાખવાના છે બધા ડાયરો ભેગો થતો આવે છે અમુક આવે છે લગભગ ઘણા આવી ગયા છે અને અમુક હજી આવતા રહે છે હા ભજીયા ખાવા ભજીયા ખાવા જ બોલાવ્યા બધાને ભજીયા ખાવા જ બોલાવ્યા કેસા ને તો કેસાનો તો વિડીયો ઉતારવો જ પડે કેવી મજા આવે ભજીયા ખાવા આ કેસાના આપણે લગ્ન કરવાના છે કેસાના લાયક કોઈ છોકરી હોય તો બતાવજો જા કેસાને પરણાવવાનો છે બાકી રહી ગયો છે બીજા હારી કરો એટલે કોઈ કેસા લાયક કોઈ છોકરી હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો એટલે એ પ્રમાણે અમે તૈયારી કરી અને જાન લઈને આવીએ એના લાયક કોઈ છોકરી હોય તો કેજો ઉંમર થોડીક વધી ગઈ છે પણ એના જેવું હોય છે તો હાલશે બૈરાઓ હવે જમી લેવાની તૈયારીમાં છે બૈરાઓ જમી લે પછી આદમીને બેસાડવાના છે બૈરાઓ એ જમી લીધું છે બધા હવે આદમીને બેસાડી દીધા છે બધા આદમી બે ગયા બેનો અને છોકરાઓ ને બધાને પેલા જમાડી દીધા હવે આદમીને બેહાડ્યા બધા થોડુંક અંધારું પડે છે લાઇટ ની તકલીફ છે ગામડામાં થોડીક તકલીફ રહે લાઇટ ની તો એ લાઇટ તો આવી ગઈ છે થોડીક વાર અંધારા જેવું રહ્યું હતું પણ પછી લાઇટ આવી ગઈ ભજીયા ખાજો હો બરોબર શરમમાં રહેતા નહીં કોઈ બરાબર ખાજો ખોડિયાર માની દયા છે જ્યાં એની દયા ખોડિયાર માની દયા થી આ બધો પ્રોગ્રામ થયો હું મનુભાઈ ખાજો હો શરમ માં રહેતા નહીં પછી અમારા વેવાય એમ કે અમારા હાડા ને તો તમે ભૂખા રાખ્યા પછી એમ કે નઈ ગયા ને તો વાંધો નહીં જય ખોડિયાર માં દાદા જમજો હો બરોબર ભુવનભાઈ તો વાંધો નહીં ભૂખા નહીં રહેતા કોઈ અમારો વારો નથી આવ્યો હમણાં આવે જા ભજીયા લાઈ ભજીયા બને ને ગરમા ગરમ આપવાના બધાને એટલે શું છે લાઈ ભજીયામાં થોડીક તાણ પડે વચમાં પણ આમ આવી જાય બધાને એટલે ગરમા ગરમ ખાવા મળે મુકેશભાઈ ફુલવણી નો લોટ બાંધે છે લાઈ ભજીયાનો ફુલવણી લોટ તૈયાર જ છે
હા જેમ લોટ બાંધતા જાય ને ભજીયા મુકાતા જાય ને ખવાતા જાય, માણસો આવતા જાય, ખાતા જાય અને ભજીયા તળાતા જાય અને પાછળ જે નવો નવો લોટ બંધાતો જાય, લાઈ ભજીયા એટલે ગરમા ગરમ. કેમ છો, મજામાં બધાય? મજીરા વાદક છે હો. હે અમે તબલા મજીરા વાદક છે. મજીરા વાદક છો? શું વાત છે? નરેશ છે, નરેશ કમોડ. મજીરા વગાડો કે પછી ભજન ગાવ છો તમે? ખાલી મજીરા જ? વાંધો નહીં. મજીરા ગાગર ગાગર સારી હોય. બહુ ગાગર સારી હોય. આ આપણે ભજન વાળા આવી ગયા કે બાકી છે કોઈ? આવી ગયા અડધા આવશે. આપણો ભજનમાં છે ધન વગર છે ગાગર વગર. હા એ તો મૈડા વાત થઈ આપણે એમને. આદમી બધા જમી રહ્યા છે અત્યારે. આ બધા આદમી જમી લે પછી જે બાકી હોય એ બધાને એક સાથે બેસાડી દેવાના છે. જા લાઈ ભજીયા લેજો, ભજીયા લેજો હો. જ્યાં માણસો જમતા હોય અને એક તાવડો ચાલુ હોય એટલે વચમાં થોડોક ડૂકો પડે પણ નિરાંતે ખાવાની આવે મજા. આ થોડાક નાના નાના બાળકો બાકી રહી ગયા હતા એટલે એને આદમી ભેગા બેસાડી દીધા. કેમ બહેના ભજીયા ભાઈ? ભજીયા હાઈ ક્લાસ ને તો વાંધો નહીં. ઉભા નહીં થતા હો, ભજીયા ચાલુ જ છે અત્યારે. લાઈ ભજીયા છે ને એટલે થોડીક તાણ પડે, બાકી ઉભા નહીં થતા કોઈ. ખાજો નંદાભાઈ, થોડીક આ તાણ પડે લાઈ ભજીયામાં, થોડીક તાણ પડી જાય સમજ્યા? હા વિડીયામાં આવી જાય પણ ભજીયા ખાધા વગર ઉભા થતા નહીં હો, ચાલુ જ છે ભજીયા હજી. હા લાઈ ભજીયા છે એટલે થોડીક શું છે, થોડીક વાર લાગી જાય પણ આમ ચાલુ જ છે અત્યારે. હમણાં આવશે બીજા નવા ભજીયા. કેમ આપણે પ્રોગ્રામમાં કેમ લાગ્યું તમને? મજા આવી પ્રોગ્રામ. મજા આવી? કઈ આમ કઈ ફેરફાર થયો પ્રોગ્રામમાં? કાઈ ના ઘટે. કોઈ અવ્યવસ્થા ઉભી થઈ કે એવું કાઈ નહીં ને? તો માતાજીની દયાથી આપણે પ્રોગ્રામ સારી રીતે. માતાજીની દયા હોય ને તો જ બધું સંપૂર્ણ થાય. બરાબર, માતાજીની દયા વગર તો થાય જ નહીં કઈ. સુરેશ કાકાનું લઈ કેવું લાગ્યું? મજા આવે ને? મજા આવી ને? હા મજા આવી. કોણ આવું કરતા રહેજો આખો વર્ષ. બોલો આખું વરસ કરતા રહે. હવે તારે વારો આવે, તારો વારો હવે. તો મિત્રો આજનો આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હસતા રહો, મલકાતા રહો. જય શ્રી કૃષ્ણ.